વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના નેતા પૂર્વ મંત્રી જવાહર ચાવડા એક સાથે જોવા મળતા ફરી એકવાર જૂનાગઢ અને ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે। આમ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ભાજપના નેતાઓ આક્ષેપો પણ લગાવી ચૂક્યા છે ને આ વચ્ચે આ તસવીરે ફરી રાજકારણ ગરમ કર્યું છે। શું મામલો હતો, કેમ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા ભેગા થયા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો કહેવાય છે રાજકારણમાં કોઈનો કાયમી દોસ્ત નથી હોતો, દુશ્મન નથી હોતો। રાજકારણમાં પરિસ્થિતિ અને જે વ્યવસ્થાઓ છે તેના પ્રમાણે નિર્ણય લેવાતો હોય છે। ત્યારે ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા જે અવારનવાર પોતાના નિવેદનના કારણે પણ ચર્ચામાં આવે છે ને તેમના પર આક્ષેપો થતા હોય છે કે તેઓ આમ આદમી પાર્ટી માટે મદદ કરે છે। જી હા, ને આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના નેતા જવાહર ચાવડા વચ્ચે જે બેઠક થઈ છે, જે એક ધાર્મિક કાર્યક્રમમાં બંને ભેગા થયા છે, તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયુવેગની જેમ વાયરલ થઈ રહ્યા છે અને આના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। સ્વાભાવિક છે, વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, તો એક ધાર્મિક કાર્યક્રમ શોભાવડલા ગામમાં હતો, મંદિરનું ખાતમુહૂર્તનું। ત્યાં કાર્યક્રમમાં ભાજપના નેતા જવાહર ચાવડા પણ જોવા મળ્યા ને આ ચર્ચા, આ ફોટોએ રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ ફરી જીવંત બનાવી છે। થોડાક દિવસ પહેલાં એવા આક્ષેપો થયા હતા જ્યારે વિસાવદર ગોપાલ ઇટાલિયા જીત્યા તો તેમને મદદ કરવામાં જવાહર ચાવડાનો હાથ છે, મદદ છે। ને ત્યાર પછી થોડા દિવસ પહેલાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ થઈ અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વિસાવદર અને જૂનાગઢમાં ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું ને તેને લઈને પણ જવાહર ચાવડાનું નામ ચર્ચામાં આવ્યું હતું કે તેમણે આ ઉમેદવારોની મદદ કરી। ને જ્યારે ઉમેદવારો આમ આદમી પાર્ટીના જીત્યા હતા ત્યારે જય જવાહરના નારા પણ લગાવતા જોવા મળ્યા હતા। ત્યારે ભાજપના નેતાઓએ પણ ગંભીર આક્ષેપો જવાહર ચાવડા સામે કર્યા કે પાર્ટીને નબળી બનાવવાનું કામ તેઓ કરી રહ્યા છે અને અંદરખાને આમ આદમી પાર્ટીને મદદ કરી રહ્યા છે। જો કે આ બાદ એક કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા જવાહર ચાવડાએ ખુદ મૌન તોડ્યું હતું ને ભાજપના જે નેતાઓ તેમની સામે નિવેદનો કરી રહ્યા હતા તેમને વળતો જવાબ આપ્યો હતો, જેના કારણે રાજકારણ ગરમાયું હતું। ત્યારે ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડાની આ તસવીરના કારણે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાવાની શરૂઆત થઈ છે ને એવી ચર્ચાઓ પણ ચાલતી હોય છે રાજકીય ક્ષેત્રમાં કે આગામી સમયમાં જવાહર ચાવડા જો આમ આદમી પાર્ટીમાં પણ તમને દેખાય તો નવાઈ નહીં। પરંતુ જોવાનું એ રહ્યું કે એક સમયના કદ્દાવર દિગ્ગજ નેતા પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા પર આ ફોટો વિડીયો અપલોડ કર્યા છે, તેને લઈને હવે વિરોધીઓ શું જવાબ આપે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે આવા જ પોલિટિકલી એનાલિસિસ આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।